પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ફણગાવેલા મગનો નાસ્તો બનાવી લઈએ। 1 કપ જેટલા મગ લઈએ અને સારી રીતના વોશ કરી લઈએ। 5 કલાક માટે પલાળીને રાખી દઈએ। મગ આપણા એકદમ સરસ મજાના પલળી ગયા છે તો કોટનના કપડામાં એડ કરી અને પોટલી વારી અને 5 કલાક માટે રાખી દઈએ, એટલે એકદમ સરસ મજાના ફણગી જશે। ઓવરનાઇટ માટે રાખશો તો હજી આના કરતાં પણ વધારે સારા ફણગી જશે। હવે આ મગને મિક્સર જારમાં એડ કરી દઈએ। એમાં લસણ, લીલા મરચાં, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને 2 ચમચી જેટલું દહીં એડ કરી ક્રશ કરીને બેટર બનાવી લઈએ। હવે આ બેટરમાંથી તરત જ આપણે ચીલા બનાવી લઈએ। ઉપરથી છીણેલું ગાજર, છીણેલું પનીર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ। અડધી ચમચી જેટલું તેલ છે એને એડ કરી દઈએ। એક બાજુ સોતે થઈ જાય પછી બીજી બાજુ ફેરવીને 1 મિનિટ માટે જ સોતે કરી લઈએ। હવે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે, તો હવે આપણે એના પીસ કરી લઈએ। તો તૈયાર થયેલા પીસને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। ઉપરથી છીણેલું પનીર એડ કરી ગાર્નિશ કરી લઈએ। તો એકદમ સરસ મજાનું હેલ્ધી આપણો નાસ્તો થઈ ગયો છે રેડી।